સ્વાગત છે મિત્રો. તો ફરીથી આપણે યુટ્યુબ ચેનલમાં બરોબર. આની પહેલાં આપણે બે પાર્ટ જોઈ ગયા છીએ, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1માં જે તમને બેઝિક સમજાવેલું સંખ્યા પદ્ધતિ, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા એ, અને પાર્ટ 2માં આપણે √2, √3 અને √5 એ વિશે સમજાવેલું છે. અને પાર્ટ 1માં મેં તમને સમજાવેલું થોડું ઘણું બરોબર. હવે ત્યારબાદ 10ના છે, અહીંયા છે ઉદાહરણ 5, 10/3 અને 7/8 આની દશાંશ અભિવ્યક્તિ મેળવો. એ પહેલાં આપણે બે શબ્દ સમજવાના છે. બે શબ્દ ક્યાં ક્યાં શબ્દ સમજવાના છે? તો પહેલા એક શાંત અને બીજું અનંત આવૃત. શાંત કોને કહેવાય? દાખલા તરીકે 1/2, 1નું અડધું એટલે 0.5 ખબર જ છે આપણને. આ 0.5, હવે આનો જો દાખલા તરીકે 1/2 કરીએ તો 2 તો એકે તો ભાગ ચાલે નહીં, તો અહીંયા લખવું પડે 1.0 બરોબર. આખું એક થઈ ગયું, ઉપર 2 પંચા 10. તો જ્યારે પણ શેષ શૂન્ય આવે એને કહેવાય શાંત બરોબર. અને અનંત આવૃત કોને કહેવાય? એટલે કે કન્ટિન્યુ જવાબ ચાલ્યો જ જતો હોય, ચાલ્યો જ જતો હોય. દાખલા તરીકે 1/3 છે. હવે આનો આપણે ભાગાકાર કરશું એટલે 0.33333 આવું અનંત સુધી ચાલે રાખશે બરોબર. જે આ અનંત સુધી ચાલે રાખે એને કહેવાય અનંત આવૃત. અને આને આપણે હવે ગણિતની ભાષામાં 3 વારંવાર રિપીટ થાય છે એટલે એની ઉપર એક લીટો કરવાનો. આ લીટાને વાંચશું આપણે 12. આને વંચાય 0.312. એટલું ક્લિયર છે દરેકને? આ સમજવાનું છે આપણે. એક તો શાંત બરોબર, સાવ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી બરોબર. આને જ્યારે શેષ શૂન્ય હોય એટલે શાંત કહેવાય, અને કન્ટિન્યુ જવાબ આવતો હોય એને કહેવાય અનંત આવૃત બરોબર. આ બે વ્યક્તિ. હવે આપણે અભિવ્યક્તિ સમજીએ એટલે આનો ભાગાકાર કરશું. એટલે હું ડસ્ટર લઈ લઉં. ચાલો ભાગાકાર કરીએ આપણે. 10/3 એટલે આ રીતે ભાગાકાર લખશું 10/3, અને બીજું 7/8. તો પહેલા 10/3 નું કરીએ બરોબર. તો આપણને ખબર જ છે 3 તરીનો ભાગાકાર તો સાવ સિમ્પલ જ છે. 10માંથી 1 જાય, 10માંથી 9 જાય તો 1 વધે. હવે ઉપરથી કાંઈ નથી એટલે આપણે શૂન્ય ઉતારીએ તો હવે અહીંયા પોઈન્ટ આવશે, કારણ કે આ પોઈન્ટ પછી આપણે 0 ઉતાર્યો છે એટલે 3 તરી 9. તો 10માંથી 9 જાય તો પાછો 1, પાછો ઉપરથી 0 ઉતાર્યો તો પાછા 10, 3 તરી 9, પાછો 1, પાછો 0 ઉતાર્યો, પાછા 3 તરી 9, પાછો 1 વધે છે. તો આનો મતલબ શું થયો કે 10/3 છે એને આપણે આ રીતે લખી શકીએ 3.333 કન્ટિન્યુ જવાબ આવશે. હવે આને કન્ટિન્યુ જવાબ આવશે એટલે 10/3 બરાબર. મેં આપણે હમણાં જ શીખી ગયા છીએ, વારંવાર પોઈન્ટ પછી 3 રિપીટ થાય છે એટલે 3.312. અને આ છે એ અનંત આવૃત કહેવાય. ક્લિયર છે દરેકને? એટલું બરોબર. ભાગાકાર સિમ્પલ આવડે એટલું હાવ સિમ્પલ જ છે. બીજો જ એની રીતે એવો દાખલો છે. હવે 8 મોટા છે એટલે 7 તો ભાગ ચાલશે નહીં, ઉપર ડાયરેક્ટ પોઈન્ટ આવશે, પોઈન્ટથી ચાલુ થશે. હવે ઉતાર્યો 0 તો ભાગ ક્યાં ચાલશે? 88 64. તો 0માંથી 4 જાય ને અહીંયા આવ્યા 6, અહીંયા આવ્યા 10, 10માંથી 4 જાય તો 6, અહીંયા આવ્યો 0, પાછો ઉપરથી ઉતાર્યો 0. તો 8 સત્તું 60 છે એટલે 8 સત્તું 56. 60માંથી 56 જાય તો કેટલા વધે? 0માંથી 6 ના જાય તો અહીંયા આવ્યા 5, અહીંયા આવ્યા 10, 10માંથી 6 જાય તો 4, 5માંથી 5 જાય તો 0, ઉપરથી ઉતાર્યો પાછો 0. 8 પંચા 40 બરોબર. ક્લિયર છે એટલું? જો આપણો હવે જવાબ શું આવ્યો કે 7/8 બરાબર બરોબર. જવાબ આવ્યો 0.875. અહીંયા કોઈ આંકડો રિપીટ થાય છે? કોઈ આંકડો રિપીટ થતો નથી, માટે આપણો જવાબ આવી ગયો આ, અને અહીંયા આપણો જવાબ આવી ગયો આ બરોબર. ક્લિયર થાય છે દરેકને? બરોબર. આ બંને દાખલા સાવ સિમ્પલ છે. આની પછી ઉદાહરણનો એક દાખલો છે ત્રીજો, એ તમારે જાતે કરવાનો છે બરોબર. એ તમારું હોમવર્ક છે. હવે આપણે ઉદાહરણ 6 જોઈએ છીએ. એટલું ક્લિયર છે દરેકને?
ઉદાહરણ 6 3.142678 આને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. સાવ સિમ્પલ છે, સાવ સિમ્પલમાં દાખલો છે. હવે આને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવું હોય તો પેલા છે 3.142678 બરોબર. પોઈન્ટ દૂર કરો તો એના છેદમાં કંઈક મૂકવું પડે. કેટલા મૂકવું પડે? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 4 5 6 એટલે પોઈન્ટ નીકળી જશે. 1 ની પાછળ 6 મીંડા આવશે. 1 2 3 4 5 અને 6. આ થઈ ગયું પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં. પી શૂન્ય તે ક્યુ નોટ ઇક્વલ ટુ 0 બરોબર, અને ક્યુ પૂર્ણાંક છે. આ હાવ સિમ્પલ દાખલો હતો. આમાં કઈ છે ઉદાહરણ 6 સાવ સિમ્પલ, પોઈન્ટ દૂર કરી છેદમાં મૂકો એટલે પીના છેદમાં ક્યુ. હવે જે ઉદાહરણ 7 8 અને 9 એ ઇમ્પોર્ટન્ટ છે બરોબર, ખાસ ધ્યાન આપવાનું છે દરેકે. હું રકમ લખું છું અહીંયા. સાબિત કરો કે .3333 બરાબર 0.312 ને પી પૂર્ણાંક હોય તેવી, પી પૂર્ણાંક હોય ને ક્યુ શૂન્યોત્તર પૂર્ણાંક હોય. તેવા PQ માટે P ના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવો. બરોબર. હવે આપણે ટાર્ગેટ કોને બનાવવાનો છે? આને. આને આપણે ધારી લેવાનું છે x. બરોબર, જે આપેલું છે ને. તો x બરાબર 0.3333. હવે અહીંયા આંકડા કેટલા રિપીટ થાય છે? આંકડો જો એક જ છે બરોબર. 3 12 કેટલા આંકડા ઉપર 12 છે? તો 1 ઉપર. તો જો 1 ઉપર હશે તો આપણે બંને બાજુ 10 વડે ગુણવાનું બરોબર, પોઈન્ટ કાઢવા માટે. જો 2 વડે હોય તો 100 વડે બરોબર. દાખલા કે 2 આંકડા હોય 3 અને 4 હોય એ રિપીટ થતા હોય તો 100 વડે, અને જો 3 આંકડા રિપીટ થતા હોય તો 1000 વડે. ક્લિયર થાય છે? અહીંયા એક જ આંકડો છે એટલે બંને બાજુ આપણે 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણીએ તો 10 ગુણ્યા x એટલે 10x થાય. અહીંયા પોઈન્ટ છે, આને 10 વડે ગુણીએ એટલે સિમ્પલ. હવે સમજો આપણે 9માં આવી ગયા છીએ બરોબર. 10 વડે ગુણીએ એટલે શું થાય? જમણી બાજુ એક આંકડો ખસવાનો, ગુણાકાર હોય એટલે, અને ભાગાકાર હોય એટલે ડાબી બાજુ ખસવાનું. તો આપણે જમણી બાજુ ખસે પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા. એટલે 3 અને 3 ની વચ્ચે, એટલે કે 3.333. ક્લિયર થાય છે એટલું દરેકને? બરોબર. હવે જે આ 3.33 આ જે સંખ્યા આવી છે, આ જે સંખ્યા આવી છે એને આપણે x ના સ્વરૂપમાં લખવાની છે બરોબર. હવે દાખલા તરીકે આને x ના સ્વરૂપમાં લખ્યું હોય તો હું તમને કહું, આમાંથી આ બાદ કરે. જે આ સંખ્યા આવી છે એમાંથી x બાદ કરવાનો બરોબર. અહીંયા જ કરીએ છીએ. 3.3333 એમાંથી આ x બાદ કરો એટલે 0.3333. 0 0 0 0 અને 3 ના 3 એટલે 3.0 એટલે 3 જ કહેવાય. આ બાદ બાકી થઈ બરોબર. હવે હું તમને બીજી ભાષામાં સમજાવું કે જો આપણે બાદ બાકી આ રીતે કરી 5 - 4 તો આપણો જવાબ 1 આવે છે, દરેકને ખબર છે. પણ આ 5 ક્યારે આવે છે? જ્યારે 4 અને 1 નો સરવાળો થાય છે. ક્લિયર થાય છે? 5 ક્યારે આવે? જ્યારે 4 + 1 થાય ત્યારે. તો આ ક્યારે આવશે? જ્યારે આ બેયનો સરવાળો થશે ત્યારે. અને આ બેયનો સરવાળો એટલે આ તો આપણું x છે જ, આપણે x ના સ્વરૂપમાં, એટલે આ બેયનો સરવાળો એ આના બરાબર લખી શકાય કે ના લખી શકાય? ક્લિયર થાય છે દરેકને? એટલા માટે 3.33 ની જગ્યાએ આ બેયનો સરવાળો લખીએ એટલે આપણે x ના સ્વરૂપમાં મળી જાય. 10x બરાબર 0.3333 પ્લસ 3.0 એટલે 3 જ થવાનું છે બરોબર. આપણે આવું શું કામ કર્યું? કારણ કે x ના સ્વરૂપમાં આપણને મળી જાય. ક્લિયર થાય છે દરેકને? હવે આની જગ્યાએ તો શું છે? x છે, કાઉન્સમાં લખવાનું અહીંયા x બરાબર
0.3333 એટલે x પ્લસ આની જગ્યાએ આપણે x ની કિંમત મૂકી x પ્લસ 3. હવે આ x આ બાજુ x ને કરતા બનાવો 10x માઇનસ x બરાબર 3. તો 10x માંથી 1x જાય તો 9x બરાબર 3. તો x ને કરતા બનાવો તો 9 ક્યાં ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર 3/9. તો 3 ભાગ 3 એકા 3 અને 9 ભાગ 3 તરી 9. 1 3 3 ઉડી ગયા, તેથી x બરાબર 1/3. હવે ડાયરેક્ટ ફાઇનલી જવાબ આપણે લખવો હોય તો લખી શકાય કે 0.3333 બરાબર 0.312 બરાબર 1/3. આ રીતે ક્લિયર થાય છે દરેકને? બરોબર, સાવ સિમ્પલ છે. 0.33 છે, 0.3 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવું હોય, એક આંકડો રિપીટ થાય એટલે 10 વડે 10 વડે ગુણાય જાય. આની આ જ મેથડ આવશે દરેકમાં. 10 વડે ગુણાઈ જાય પછી શું કરવાનું, જે આંકડો આવ્યો એને x માંથી બાદ કરવાનો. હવે x માંથી બાદ કરી એટલે શું થાય, જે કાંઈ જવાબ આવશે આ બેનો સરવાળા જેટલું જ આવવાનું. 5 માંથી 4 જાય તો 1 હોય, તો 4 ને 1 5 હોય ને, તો આ બેનો સરવાળો આના જેટલો હોય કે ના હોય? બરોબર. હવે એને આપણે આના સરવાળો આ બેનો સરવાળો પાછો એટલો જ આવતો હોય, બરોબર, કરી લેવાનો હોય. તો 10x માંથી 1 જાય તો x બરાબર 3, 9x બરાબર 3, 3 એકા 3, 3 3 ઉડી ગયા, x બરાબર 1/3. તેથી 0.333 બરાબર 0.3 બરાબર 1/3. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે મેળવી દીધું. એટલું ક્લિયર થાય છે દરેકને? સમજાય છે? હજી પછીના આપણે 2 ઉદાહરણ 8 અને હવે 2 બાજુ આખી સંખ્યા નહીં લખું, બરોબર. આ રીતે હવે ખાલી આ જ લખીશ મેન જે આંકડો p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય એવા તો ક્યુ સ્વરૂપમાં દર્શાવે એવું તો છે જ. હાલો હું ખાલી રસ આઉટ કરી નાખું છું. હવે હું અહીંયા ખાલી રકમ બદલાવું છું, બરાબર. ઉદાહરણ 8. ઉદાહરણ 8 શું છે? 1.272727 બરાબર 1.27 ની ઉપર 12. તો આપણે સંખ્યા ધારી લેવાની, આ જે આપી છે 1.272727 બરોબર. અહીંયા પોઈન્ટ છે, બરોબર. 1.272727. હવે આ જે મેં તમને શું કીધું હતું, કેટલા આંકડા રિપીટ થાય છે? અહીંયા જો ઓલી આંકડામાં જે ખાલી 3 જ રિપીટ હતું, પણ અહીંયા કેટલા આંકડા રિપીટ થાય છે? 2. જો 2 રિપીટ થતા હોય તો આપણે કેટલા વડે ગુણવાનું થાય? 100 વડે. વેરી ગુડ. તો બંને બાજુ 100 વડે ગુણતા. હવે 100 વડે ગુણીએ તો x ને 100 વડે ગુણીએ તો 100x. મેં તમને કીધું તો 100 વડે, હવે 100 વડે ગુણાય છે. જો એક આંકડો જ ખસવાનો, આપણે 2 ખસવાના. કઈ બાજુ? જમણી બાજુ 2 આંકડા ખસવાના. તો પોઈન્ટ અહીંયા છે, તો 1 અને 2 એટલે 7 અને આ 2 ની વચ્ચે આપણે પોઈન્ટ આવશે. એટલે શું થશે? 127.27. ક્લિયર થયું? બરોબર, સમજાઈ ગયું? જો એક આંકડો ખસવાનો હોત તો 12.72727 આવત, પણ 2 આંકડા ખસવાના છે એટલે આ એક આંકડો, આ એક આંકડો અને આ બીજો આંકડો અહીંયા આવશે પોઈન્ટ, બરોબર. 127.2727. હવે આપણે યાદ કરો શું કર્યું હતું? આ જે આવ્યું છે એમાંથી આ x બાદ કરવાનું. આ શું આવ્યું છે? તો 127.27 એમાંથી શું બાદ કરવાનું? x. 1 માઇનસ શું છે આપણો? 27. હવે 27 લખો તો એ જ આવવાનું છે, બરોબર. પાછળ માઇનસ. ઘણાને પ્રોબ્લેમ થાય 27 કેમ ના થઈ ગયું? તો અહીંયા 27 લખો તો ઉપર એ 127.27 એનું જવાનું છે, બરોબર. 0 0 થઈ જવાનું છે. 0 0 0 0 0 0 બરોબર. બધામાંથી બધું ગયું એટલે 0. 7 માંથી 1 જાય તો 6. 2 ના 2 અને 1 નો 1. કેટલા વધ્યા? 126. પણ આપણે વાત થઈ ગઈ કે આ બેનો જે છે એ સરવાળો એ શું આપે છે આપણને? આ સંખ્યા આપે છે કે નહીં? બરોબર. જેમ કે આપણે વાત થઈ ગઈ કે 5 માંથી 4 બાદ કરો તો 1 આવે, અને પણ 4 ને 1 શું થાય? 5. આપણે x ના સ્વરૂપમાં લખવાનું છે. એટલે જે બાદબાકી આ
આ જે છે એ આ બેના સરવાળા જેટલું હોય એટલે એને ટાર્ગેટ બનાવો. હવે શું લખવાનું? 100x બરાબર 1.272727 પ્લસ 126. બરોબર, ક્લિયર થાય છે? 126 આ પાછળ તો 0 0 છે એટલે એને કઈ લખવાની જરૂર નથી. હવે આ જે છે એને આપણે x ઓલરેડી છે જ અહીંયા, હવે આની કઈ જરૂર નથી. તો x શું છે? 1.2727. તો x ની કિંમત મૂકો તો 100x બરાબર x પ્લસ 126. હવે x આ બાજુ લાવો તો x માઇનસ થાય. તેથી 99 100x માંથી 1x જાય એટલે 99x બરાબર 126 અને x બરાબર 126. 99 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકાર. હવે 14 9 126 અને 11 9 99. 9 9 11 એટલે x બરાબર 14/11. એટલે x બરાબર એટલે કોના બરાબર? 1.2727 બરાબર 1.2712 બરાબર 14/11. હજી પાછું જો આને તો હું બોક્સ બનાવી દઉં છું. તમે 14/11 કરો ને તો આનો જવાબ પાછો 1.2727 આવશે. બરોબર, બંને એકબીજાના વાઇસ, આના બરાબર આ હોય તો આના બરાબર આ હોય. બરોબર, ઊંધું કરો તો પણ એ જ આવશે. ક્લિયર થઈ જાય? ફરીથી બે આંકડા રિપીટ થતા એટલે 100 વડે આને 100 વડે ગુણી નાખ્યા પછી આને આમાંથી બાદ કરી દેવાનું. એ બે આવેનો સરવાળો અહીંયા લખી નાખવાનો. આની જગ્યાએ આપણે x મૂકી દેવાનું કારણ કે x ઓલરેડી છે અને x આ બાજુ એટલે માઇનસ 99 100x માંથી 99 14. આ તો ઉડાડતા તમને આવડે છે. બરોબર, 8માં શીખી ગયા છો. ક્લિયર થાય છે દરેકને? હવે જે બીજો ઉદાહરણ 9 છે એની હું અહીંયા સીધી રકમ લખી નાખું છું ડાયરેક્ટ. હવે જો ઉદાહરણ 9 મારે આખું લખવું પડશે પણ આખું લખવાનું નથી, હું ખાલી રકમ લખું છું. સાબિત કરો કે ને ક્યુ પી પૂર્ણાંક હોય ને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં. હું ફક્ત x લખું છું ઉદાહરણ 9 માટે. 0.235 3535 0.235 3535 બરાબર 0.235 ની ઉપર 12. જો બે રિપીટ નથી થતો પછી, બરોબર, 3 5 3 5 જ રિપીટ થાય. આપણને x ઈ આપ્યું છે ખાલી એ વસ્તુ, બાકી તો રકમ તો આની જ છે. બરોબર, બધું વધારે નથી લખતો. અહીંયા આ ઉદાહરણ 9 છે એટલું સમજી લ્યો ને. બરોબર, એટલે તમને ક્લિયર થઈ જાય એટલું. હવે શું કરવાનું? બે આંકડા રિપીટ થાય. હાવ સિમ્પલ આપણી જે મેથડ છે x ધારી લેવાનું જે આપ્યું છે ને. 0.235 35 35. કેટલા આંકડા રિપીટ થાય છે? કેટલા આપ્યા છે નહીં. ઉપર 12 કેટલાની ઉપર છે? 2 ની ઉપર. તો કેટલા વડે ગુણવાના ટોટલ? જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે એટલા વડે નથી ગુણવાના, ખાસ યાદ રાખજો. જેની 12 જેટલા આંકડા ઉપર છે એટલા વડે જ ગુણવાના થાય છે. એટલે 3 અને 5 ઉપર 12 છે એટલે બંને બાજુ 100 વડે ગુણતા. 100 વડે ગુણીએ એટલે 100x. હવે આને 100 વડે ગુણી એટલે બે આંકડા ખસવાના એટલે એક અહીંયા આવે અને બીજું અહીંયા આવે. અહીંયા આવશે પોઈન્ટ. બરોબર, એટલે 23 પોઈન્ટ. જમણી બાજુ બે આંકડા ખસવાના વાત થઈ ગઈ છે આપણે. 5 3 5 3 5. જો ગુણાકાર 100 ગુણાકાર હોય તો હંમેશા જમણી બાજુ ખસવાનું, જેટલા મીંડા હોય એટલી વાર. અને જો ભાગાકાર હોય તો ડાબી બાજુ. એટલું યાદ રાખવાનું. ગુણાકાર જમણી, ભાગાકાર ડાબી. હવે આપણે વાત થઈ ગઈ છે જે આવે ગુણાકાર કરીને જે આવે એને આમાંથી બાદ કરવાનું. એટલે કે 23.5353 છે તો એને આપણે આમાંથી બાદ કરવાનું. 0.23535. ઘણાને થશે 3 5 નો લખ્યા તો ઉપર 3 5 લખી નાખીએ. બરોબર, એની તો રિપીટ જ થવાનું છે. એમાંથી 0 0 0 0 0 0. 5 માંથી 2 જાય તો 3, 3 ના 3 અને 2 ના 2. તો વધ્યા કેટલા? ખાલી 23.3. બરોબર, પાછળ તો 0 જ છે. તો આપણે વાત થઈ ગઈ. હવે તો ડાયરેક્ટ લખતો નથી. બરોબર, આ બેના સરવાળા જેટલું જ થવાનું છે આ. એટલે આ બંને, કારણ કે આપણે x સ્વરૂપમાં લખવાનું છે એટલે શું લખવાનું? આને 100x બરાબર 0. આ બેનો સરવાળો આના જેટલો હોય એટલે આ છે આના બેના સરવાળા જેટલું લખી જ નાખવાનું સીધું.
0.235 35 બરોબર અને 23.3 એ બેના સરવાળા જેટલું હોવાનું. હવે અહીંયા છે આપણે એક્સની કિંમત બરોબર, તો એક્સ બરાબર શું આપેલું છે 0.235 તો એની આપણે કિંમત મૂકીએ એક્સ 23.3 એક્સ આ બાજુ હવે તો આવડે જ છે દરેકને, તેથી 99 એક્સ બરાબર 23.3 થી એક્સ બરાબર 23.3 ભાગ્યા 99 તેથી એક્સ બરાબર અહીંથી પોઈન્ટ દૂર કરો તો છેદમાં કેટલા મૂકવા પડે, પોઈન્ટ પછી એક આંકડો છે એટલા માટે 10 મૂકવા પડે, એટલે એક્સ બરાબર 233 છેદમાં 990. છેલ્લે ફાઇનલ જવાબ બરોબર, ફાઇનલ જવાબ લખી શકો છો તમે કે 0.235 બરાબર 0.235 ઉપર 12 બરાબર 233 છેદમાં 990. આનો ભાગાકાર કરો ને પાછો તો પાછો આનો જવાબ આવશે. ક્લિયર થાય છે દરેકને બરોબર. હવે અહીંયા દરેકમાં એક જ વસ્તુ છે, પોઈન્ટ પછી જે આંકડા હોય એના વડે ગુણવાનું, જે આવે ને એમાંથી એક્સને બાદ કરવાનું, એ બેનો સરવાળો લખી નાખવાનો, એક્સની કિંમત મૂકવાની, એને કરતા બનો એટલે આપણો જવાબ બરોબર. ઉદાહરણ 9 સુધી ક્લિયર થઈ ગયું છે આપણે. હવે પછી આપણે સ્વાધ્યાય જોશું, સ્વાધ્યાય 1.3 બરોબર. ત્યાં સુધી એટલું દરેકને સમજાઈ ગયું છે. થેન્ક યુ.